બાય બાય. ચલો ગાઈસ અમારે એસબી કંટાળી ગયા છે. શિવ બાય બાય. આજ 15 દિવસ થઈ ગયા હા ના થતો કેવું એસબી ને મટી ગયું તો ગુમડું હતું ગુમડું હતું કા તે મટી ગયું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો. મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે પતંગના દોરા જેવી, ક્યારે કટથી જાય કોઈ નક્કી નહીં, એટલે મોજમાં જ રહેવું. ગાજ આપણો મસ્ત એવો આજ મોર્નિંગ થઈ જશે. મોર્નિંગમાં આવ્યો છે આપણે ચા નાસ્તો કરીને ધાબા ઉપર. અને કાલ તો શું કાંઈ આપણે તબિયત ઠીક નથી, એટલે એસબીને મનીષાબેનને બધો વ્લોગ બનાવ્યો હતો. અને ફાઇનલી આજે બી વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું સર. ગૌતમે નહીં તો રેડી થઈને સ્કૂલમાં જતો રહ્યો. અને ગુડ્ડુ તો હજી ઊંઘી રહેશે. અને એસબી અમો તૈયાર થઈ મસ્ત ફ્રેશ થઈને બેઠા છે. ચલો ગુડ મોર્નિંગ કરાવું. એસબી ગુડ મોર્નિંગ. મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં હશો એ આશા સાથે આવી ગયા છે આપણા ધાબા પર. ઘણા દાડા ઠીક થઈ જાય અમે ધાબા પર ચડીએ કાંઈ એવું કેવું ટોકા તોડવાના બાકી છે, પણ તો એ શું કે નેચાઈ ગરમી લાગે છે અને જબ્બર આમ રહેવાતું જ નહીં. ખરે કરીને આવવું પડે. ઊભો આમ હેડાતું નહીં, પણ રાગ રાગે ધાબા પર આવી જાય તાણમ થોડું ઠંડક થાય નહીં. તો બેઠા વાર એક્સરસાઇઝ કરવી પડે મોર્નિંગમાં. મોર્નિંગ ઓપરેશન કર્યું એટલે થોડી એક કરવી પડે. ત્યાં ટોકા તળા જવું જવાનું છે એકદમ ચાલતો લઈને એવું ગાજા બધી હસવી કંટાળ્યા છે અમે ટોકા લઈ ચાલતો જ બે રહ્યો. ટોકામાં તોડી ના ખાવા છું. ના જો ફાઇનલીમાં જવાનું છે વડનગર. એ આ મસ્ત એવો છે ને ટોકા તોડી જ દેવા છું. શું કેવું? તોડી જ નાખે. આ તો 14 દાડા છે. 14 દાડા થઈ જાય ને. કારણ પેલા ખાતે આમ તો તૂટી જ પરમ દિવસ ગુરુવારે ડોક્ટર ભૂલના કારણે પેલા સાહેબ આયા નતા, એટલે ઓપરેશન વાળા સાહેબ નહીં હોય ને એટલે બીજા હતા, એટલે બીજો તો ખબર નહીં હોય તો ખબર તા એટલી કોઈ તો ડ્રેસિંગ થઈ ગયું. પેલા ડ્રેસિંગ કરી દીધું પછી ટોકા તોડવાના દેવું કીધું. એટલે ડોક્ટર અલગ અલગ હતા, એટલે અમુક જે ડ્રેસિંગ કરાવે ને એ સાહેબ અલગ હતા, અને પાછું એમને બતાવવા જોઈએ બીજો ભેગો તો પૂછવા જોઈએ એ બીજા, અને જે ઓપરેશન કર્યું એ બીજા. ગુડલો છે ઊંધો પડીને જોયું હા ભૂત અમે ઉઠશે ને એટલે આખો દાડો સોય જવા ખબર. ચલો કઈ છે આપણે આમ છે ને નેચા જઈએ ગોદરો બુદરો લઈ અને એસપીના તો લઈને જવાનું છે ટોકા તોડાવવા. જો આજનો વ્યૂ એટલો મસ્ત આવે છે, પણ કાંઈ વ્યૂઝ આવે છે. જો વ્યૂઝ આવે છે પણ છે ને વરસાદ નહીં આવતું. કાલ રાતે છે એવું કર્યું હતું મસ્ત એવું વાતાવરણ કે હાલ આવે ખાટકામ વીજળી અંકાતી નહીં એસબી. અને તો ધાબા પર ઊંઘવા આવેલા બધું લઈને નેચા જતો રહ્યો અને વરસાદ ના આવ્યો. નહીં સળિયા ખાતું તો રાગ રાગ ધાબા પર આવવું પડે નહીં. ચલો કાંઈ છે ને આપણે આમ છે ને નેચા જઈએ. અમે છે ને કાંઈ અમે બધું કામકાજ પતાવી દીધું. પેલું મશીન કામ હતી બેસી જતો ને આવું છે ને આવું 8:30 થી 9 વાગ્યા છે ને હવે જઈએ છે એવું સીવી લે. એસબીન ટોકા તોડાવવાની મારું ગુડ્ડુ અંગાથી આવશે. ગુડ્ડુ તાર નહીં આવો રાધે કે એ તું ઘેર એ ભૂતેણ હાલો જોજી અંકાત થઈ જાય છે. લેડો એસબી જવું છે દુખા માંડ્યું કો પહેલાં જાણું થયું મૂડ નહીં તમારા વાળી મૂડ જતું રહે. ચલો કેટલા વાગે પૂરી તે તો જેટલું બધું ટ્રાફિક હતું. ચલો ઉતરો. ચલો કેસની ઉપર કઢાવી દઈએ પહેલાં. જો આપણે સિવિલમાં કેસ બેસ કઢાવી દીધો, કેસ કઢાઈને આવી ગયા છે આપણે 2 નંબરમાં બતાવવા આવીએ છીએ ને ડેલી પણ. આ તો કેસ બારી પટા લાઈન હતી ને હા તો તમારે કઢાવવો પડે ને. તો ગાઈઝ આપણે અમે ટોકા તોડાવવાના છે, તોડી દઈએ. ગુડ્ડુ દોડે છે
આ બાજુ મને એસબી ટોકા તોડીને આવું છું. અરે ચપ્પલ હોય શું ગુડ્ડીથી લઈ લીધા. ગુડ્ડીને છે હા છે ને ટોકા તોડે એટલે બીજી લખેલી એ આમ તો પ્લીઝ પટી ગયું. અમારે હવે બંકો છે મારી દોડ દોડ કરે છે. અમારી અશ્મિન આમ છુટ્ટી થઈ જાય એમ ત્યાં લિપમાં જવાનું. ચલો કાંઈ છે ને અમારી અશ્મિન તો મસ્ત ટોકા તૂટી જશે, ખુશ થઈ જાય, કામ શાંતિ થઈ જાય. જો કાંઈ તમારી અશ્મિન છે ને બાઇક કાઢું છું, દુખાય તો છે તો એ રાગ રાગ બાઇક કાઢ્યું, જગ્યા મળી જાય સારું કર્યું. આ તો દુખાતું હશે પાછું આમ નહીં આવું. બાય બાય સિવિલ બાય બાય. ચલો કાંઈ છે અમારી અશ્મિન કંટાળી ગયા છે. સિવિલ બાય બાય. આજ 15 દિવસ થઈ ગયા. હા ના કરતો કેવું અશ્મિન ને કરું 15 દાડા થઈ ગયા. અને આમાં મને શીખે શું કરવું છે ને બે જડો. ચલો કાંઈ ફટાફટ અમુક જગ્યા તો કરીએ. જો કાંઈ જમે તો ઘેર આવી ગયો છે. અને આમાં જો સામાન લાવ્યો અને બાઇક કટકટ બોલો છો. અને અમારી અશ્વી આજ તો નરવા થૂપ થઈ ગયા છે. ગુડલું ઊંઘી ગયું હતું બાઇક ઉપર. ભાઈને તો લેર જ શકતા. જો પંખો બાયના વાયરો જેટલો છે તો પંખો ધીમો 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 ખોટો ખાલો ગરમ કરે છે. એવું કરી છે અશ્વિન કહેતા હતા કે ટોકા તોડી દો ટોકા તોડી દીધા. જો શું થયું જો મટી ગયું ને તો ગુમડું હતું ગુમડું હતું કા તે મટી ગયું. અને દવામાં તો આલીશ ખાતા આટલી ગોળી આલીશ ખાલી ગુમડું મટાડવાનું. આઝાદ થઈ ગયા. અને આ ગુડ્ડુ ત્યાં અમે વંદનગરથી લાયા છીએ. તો શાકભાજી લાયા હતા, પછી બટાકા લાયા હતા અને બીજા અને અરે પછી અમે તો કેળા લાયા છું. કેળા લાયા છે. જય માતાજી. જય માતાજી. શાકભાજી તો મોંઘી પડે ને, ભાવ ટાઈટ છે બહુ. તો કેળા ના ખા તો ચેન ના પડે. વડનગર જાય એટલે કેળા લાવ. કેળા મારે ખાવા પડે. તમે ખબર ને વો લાવ શાકભાજી પણ મિલી હતી વજન પડી લે એવું. જો ગાઈસ કેળું ગુડ્ડી માટે લાવે મારે ખાવાનું. હા પેટમાં ડબ્બા બોલાવા મને ભૂખ લાગી એમ મારે ના જો ઓકે અમે આવી ગયા. હા આઈને તો કેળો ખાતા થઈ ગયા. ગુડ્ડુ લાવી છે હવે ના માટે કેળા કે મારા માટે કેળા લઈ જાય શાકભાજી ને એવું લાવે. ચલો ગાઈસ તો આપણે આમાં આઝાદ થઈ ગયા છીએ. વધારે હોય ચાલો કિલો લાવી હતી આટલું અડધું ચાલશે ને. ભૂખ લાગી ને બડા. ચલો ગાઈસ ખાઈ લઈએ. હો બપોરમ ભરીશ હા ખાઈ લેવાની. ચેકી હોય એટલી કરવાની ગુડ્ડુ ખાઈ આવી જો કેવું ખાવા જો એ હાય બધા ના આલા સિમ તો કોઈ એમાં છોડી ડાઈ છે. શું બનાવવું પડે અત્યારે તો ભીંડા ગાઈસ આજ ભીંડી की सब्जी बनी की हमारे. ભીંડા ગિલોડી બટાકા અને કેળા એટલું લાયા ને આપણે. જેટલા ભાવ ના કિલોની તો વાત જ નહીં કરે છે. ખાલી બટાકા સિવાય 2 કિલો કોઈ આવી જ નહીં. બીજું તો બધું 550 રૂપિયા 60 રૂપિયા 100 રૂપિયા ઉપરની વાતો છે કિલો. ઓવા પેલો ફુલેવર માલે ફુલેવર અમે લીધેલું મૂકી દીધું બોલ 80 રૂપિયાનું એક દાડો તે પાછું મેં દીધું લીધેલું કઠોળ જ ખવાય. દાળ મજા આવી કાલ દાળ ઢોકળી કોક દિવસ બનાવો તો ભાવ પણ જો પછી રેગ્યુલર કરી દે ના ભાવ. હા તો સોમામ તો ભાવો સોમામ તો મગની દાળ પેલી બનાવી ને તો અત્યારે ગાઈસ ચલો બનાવો છે પટો અત્યારે ભીંડા ને હાડી આવ્યું
ઓ વિચારી લે બડા ભેંસને ચાર નાખી પાઈ નવરાઈ એવું પણ તોય બેઠી છું. લગાય ભેંસનો ચાર પૂરો થઈ ગયો છે ભાઈ અમારે ભેંસ દોબડી પડી ના બટા તે પમ દાડે ચોથા દાડે ભારો ત્યાં ડ્રેસિંગ કરી ભારો લાવી દીધા આનો આ સુધી સલવું છે વિચાર છેટી છેટી નાખી જ સલવી એક ભારો વળકો હોય ને મેહુલીઓ આવતો નહીં એ તો કહું છું આ ઘાસ મારું ઉગી ગયું છે પણ વરસાદ વગર બોલાવું છે લગાય ઘાસ છે ને હવે આવ્યું છે પણ વરસાદ છોટે પડ્યો નહીં તારનો ના બડા ગમે તો પોતે થઈ ગયું છે પણ શું કરવાનું. અમે આ શકાય ખેતરમાં છો પટ કોમ ખાસ કરી ખાવું પટાઈ પટી ગયો તો હેડ ઘેર જઈએ ખાઈ લઈએ ઓકે ભીંડાની સબ્જી સળી જઈ છે તૈયાર થઈ હા તેડો ઘેર જઈએ તા હું એ તો હા હું એમ ન મજા આવ્યો તો રાગે રાગે અમુક તો જપ ના થાય કે ટોકા તોડી દીધા હા અમુક વાત છે હવ બાદશાહ હતી એ આવી ગયો ભાઈ હાઈ ગુડ્ડુ નહીં રાખી ગયો કે ગુડ્ડુ કે મમ્મા ઘેર જવું બેટું ગુડી કોણ ઘેર જવારે મળે હમણાં એવું કહેતો કે પપ્પા મમ્મા ઘેર જવું એ ગુડ્ડુ કને જવું મમ્મા ઘેર ઓહ એ મતો નવા કપડાં પહેરે હું વાત છે નવા લુગડા ત્યાં તૈયાર થઈ ગઈ માણસો આ બધું અથાણું અને ભીંડાનું શાક ચલો કઈ જમી લઈએ તને મસ્ત મજાનું ચલો અત્યારે વાગ્યા છે હવે 12 હજી ખાવાનું નહીં બોલો બોલ તમારે નહીં ખાવાનું એડો એડો ફટાફટ તાણ શનિવાર કર્યો હતી આ તમે પહેલો કે એમ કંઈ ખાવા જ નહીં દેવું ના હા રેડો મેં તો કદી નહીં કર્યું ચલો ગાઈસ હાથ બાદ ધોઈ લે કે ખાઈ નાખીએ ચા બનાવે કે નહીં બનાવે હા ચા બનાવે હાલ જ લાઈટ આવી ચમ હતી તું ચમ જતી રહી હતી લાઈટ એમાં તમે એવા થઈ ગયા એમ તાણ હા બેટા આવી ગયો આવી ગઈ નવા લુગડા માથા પડ્યો નવા લુગડા માથા પડ્યો વિડીયમ કહી દો કે મમ્મા લેવા આવજે મને કહી દે કે ચલો ગાઈસ ચા બને છે તમે ચા પીવીશું મોમો લેવાના આવ્યો ગઈ જો અત્યારે લગભગ 7 વાગ્યા છે અને આવું કંઈક વાતાવરણ કર્યું છે વરસાદનું હવે આવશ્યક નહીં ખબર નહીં વરસાદ આવશે હેડો જલ્દી કરવામાં રોધવાનું ચાલુ કરી લાઇટ બાઇટ જતી રહે એટલે કહું છું આ તો નક્કી ના કે આવું છે ને વાતાવરણ મહેમાન તો અમે શું કરીએ તાણ ખાટલા ઊભા જ નહીં કરે ને વરસાદ આવે એવો સાધન શું થાય છે આવે તો સારું હતી હા તું જલ્દી રોધવાન કર નાખ આ વાયરો ચડશે ને આ બાજુથી તો આવી જાય કોઈ નક્કી ના કે લાઇટ બાઇટ જતી રહે પૂળા તો અડધા અડધા નહીં પડે રે ત્રણ પછી એટલા જ ઉપર છે ને હા હેડ ઉપડાઈને જ જામાં આવે છે ને જો ગાય છે ને પટો એને ફાઈના ત્યાં જઈ હતી પૂડા લેવા માટે જો બાઇક ઉપર પૂળા લાવ્યો હું તો ચલાવ્યો નહોતું પણ અમારે આશીષભાઈને મોકલ્યા હતા તે વળી 2 જણો થઈને બાઇક ઉપર લાવ્યો આપણે તો જ્યાં નહીં જો હેતરમાં પહેલાં 4 નાખી એક ભારો સાર લાવી અને એક ભારો પૂડા મહેમાન આવ્યો તો લે મહેમાની જઈને બેઠી તું કરશે તારો ફોન આવ્યો બાપડો આવ્યો હોય ખબર લેવા બાપડો શું કરે કંટાળીને જઈ પછી તે કે હેડો પાસે આવશું તે મહેમાન બપોરે ઈકણ આવ્યો તો ઓય આવ્યો તો આપણે ભેગો તો નીકળે હા તે તો વાત થઈ એટલે કે અમે પહેલા ત્યાં જતા ને વળતા કે હોય આ બંધ નક્કી કર્યું હતું કે પાછા અમારો વિડીયો જોઈ હતી હોય તો ઓહો તે કે હેડો પાસે આવશું ફાઈકી કે તું પોળાઈ કે જણા બેહી છે અમે એકલો આપણો બાઈક સા સીટ ટૂંકી છે હા હેડો તું જલ્દી ઉપાડ લેજે એટલે આપણો વરસાદ આવ આ વાયરો બાયરો ચાલો લાઈટ જતી રહે ને એટલા માટે કહો એટલે પેલો હાલો પાછો નહીં આવ્યો હા ગૌતમ કોક લઈને તો દૂધ લેવા જતું હા લઈને જતી રહ્યો ના લેવાય બધું ધીમો તું હોય તું તાર હાલ દે પાછું ચાલવાનો તો ઓઢામાં વાલે તો થોડું પાછું તો ગચપી કુડી બપોરે પાડી હેલા છે હા બપૈયો હોય પૂરા ખાસા લોબા છો ખાસા લોબાઈ છે પૂળા કેટલા છે મસ્ત હોય અરે
એક પૂરો 2-3 ખાલી રહ્યો. બે નહીં આ તો 3 વાળ થાય ને આપડા હું તો જેટલા કાપું ખાસા લોબા પૂડા હો આવડા આવડા હું આધી થળીઓના 2 કાપું છું. ખાસું લોબો પૂડો ઉઝાર હારી પાકી છે એવું કેવું સારી હોય ને નવકો થા થઈ હતી હા સારું કેવું નવકો થા થઈ હતી ગતો હું લાવ્યો તું કેરીઓ રાખી માસી મને નથી તોડી એવું છે એમ ગુડી જોતો માસી પર એ તો ગાઈસ ગૌતમભાઈ દૂધ લઈને આવ્યા છે લઈ જજો મને તો હાથ કેરીઓ એકલી જ છે ને હું ના પાડી દીધી કેરીઓ કોના હાથ ઓ ઓલે પેલો માસી લઈને જોતો તો કે ભરીને જોઈ જ ને માસી મોમાં કે લઈ જતો ને હા હા ગુડી પાડી પછી તે આટલે ઉપાડે એ વખતે પછી તું બધા બોધવા માંડી એટલે આટલામાં હારે ઉપડાવ ને હા તો આટલામાં પછી પેલા લઈ જજે હા મને તો આટલા ઉપલા હેડ ઈ મૂક ઓહરી મૂક આમ બાઈક ઉપર અમે આવ્યો તો પાછી જ આટલા પૂળો લઈને આવત પાછી એકમાં ફટી ના કરતા તમે 2-3 નાખી આવો એ તો મને લાગી મેં કીધું આસામ ફાવા નહીં એટલે મેં કીધું ફાવા એવું નતું ને બાઈક ઉપર નિખિલે મોઢો પડે તો તે પાછા જહોભાઈ ફઈને દવાખાને લઈને ગયો શું થયું છે એ તો હું એ જતા આપણો ખર્ચું તો જમરતા આવીશ તો તાવ આવે લે રે નાખ્યા અને પછી આટલું પાછું જાતે ઉપાડજે મને છે તું રોધવાન કર ને કહો વરસાદ આવતો હોય તો હવે અરે આટલું તું નહીં ઉપાડલી જાતે લે ઉપાડ લે તું જા હેડ આ તો લાઈટ બાઈટ જતી રહેતો ચલો ગાઈસ બધું તું છે ને પૂડા છે ને ખેતરમાં નાખવા જાય હા બે જગ્યાએથી ગાઈસ સાર લાવવી પડી કારણ કે સામૂડી સાર નહીં અને ભેંસો હવે થોડા દિવસ કાઢશે પછી તૈયાર થઈ ગઈ ભેંસો ને એક બાજુ વરસાદનું વાતાવરણ કરી જો